કેમ છો? બેસો. અજય, અજય જુઓ બાપુજી આવ્યા. અહીં આવો તો. તમે કેમ છો? મજામાં? અને ગામડેથી અહીંયા આવ્યા તો મુસાફરીમાં કોઈ તકલીફ તો નથી પડી ને તમને? એકદમ બેટા શાંતિથી પહોંચી ગયો. તો સારું. અને ધારા તું શું ઊભી છે? આ બાપુજી માટે ગરમ પાણી મૂક, નાસ્તાની વ્યવસ્થા કર જાજે. હા, હું જાઉં છું. હા. કેમ બેટા, ધંધા પાણી કામકાજ બધું સારું ચાલે છે ને? અરે હા પપ્પા, હા તમારા આશીર્વાદ અને ભગવાનની દયા બધું જ મસ્ત ચાલે છે, કઈ વાંધો નથી. લ્યો પપ્પા. બાપુજી, ગામડું છોડીને તમારે હવે અમારી સાથે અહીંયા રહેવાનું છે. ત્યાંની ચિંતા છોડી દો, ત્યાં જે થવું હોય તે થાય. જો બેટા, આપણી બધી જમીન આપણા પાડોશી માવજીભાઈને બધી ભાગે વાવવા આપીને આવ્યો છું. બસ હવે ખેતી માટે તો મારે વર્ષમાં 2 થી 3 વાર ત્યાં ખાલી ધક્કા ખાવાના છે. સારું સારું બાપુજી, હવે તમે ફ્રેશ થઈ જાઓ, ત્યાં સુધીમાં હું તમારા માટે નાસ્તો બનાવી દઉં. તો હાલ બેટા, હવે હું ફ્રેશ થઈ આવું. હાલો હાલો, હું તમને બાથરૂમ બતાવું. ફોન આવ્યો તો સમાચાર મળ્યા મને, મોટા ભાઈ ગામડેથી આવ્યા. બે ભાઈઓને અરે મોટા ભાઈ, આવો આવો આવો. મજામાં? મજામાં મજામાં. અરે મજામાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો ભાઈ, લ્યો ટેકો નાખો ભાઈ. હા, તમે ગામડેથી ક્યારે આવ્યા? આજ સવારે જ આવ્યો. અમિત વારે વારે બોલાવતો હતો તો એમ થયું કે હાલો જઈ આવું. ના ના, સારું કર્યું ભાઈ. હા મોટા ભાઈ, સારું થયું તમે શહેરમાં આવી આવ્યા. અને હવે ગામડામાં રાખ્યું છે હું? અરે ના ભાઈ ના, આપણા બાપ દાદાએ આખી જિંદગી ત્યાં ગામડે વિતાવેલી જ છે. અને આપણું બાળપણ, ભણતર, ખેતીવાડી બધું ગામડું તો છે. આ તો આપણે સિટીના વેગે આવી ગયા છીએ. બાકી ગામડાના તલે થોડું આવે. ગામડું એ ગામડું અને સિટી એ સિટી. હા ઓ મોટા ભાઈ, આ વાતથી હું તમારી હારે સહમત છું. અને હું પણ મોટા ભાઈ. હું પણ આ ભાભીનો સ્વર્ગવાસ થઈ ગયો પછી ભાઈ એકલા પડી ગયા. હવે રોટલા હાથે ટીપા પડે, એની પાછળ છે કોઈ? અને ન્યા રહીને એને હું એકલા એકલા બળીને મરવું છે? હલો, હવે ભાઈ એ બધી બળેતરાની ક્યાં વાતું તે અટાણે ચાલુ કરી? હું જ નહીં એ બધું. અને હા મોટા ભાઈ, તમે ગામડેથી આવ્યા છો તો ઈ કયો, ગામડે બધું કેમ હાલે છે? મજામાં તો છે ને? અરે ગામડે તો લીલા લહેર છે અને ખુશીની મહેર છે. આખો ખાતા અડધો ખાઈ, પણ ખુશીની લહેર તો ત્યાં જ છે. સાચું કહું ને તો ગામ છોડતા મને જીવતો નહોતો હાલતો, પણ આ છોકરાઓની જીદને હિસાબે આવવું પડ્યું. હા ભાઈ, હવે આમાંય તે ગામડે તમે એકલા એકલા ક્યાં સુધી રહેવાના? ગમે ત્યારે દીકરા અને પરિવાર ભેગું તો આવવાનું જ હતું ને. મોટા ભાઈ, પણ જે ગામડે બિંદાસથી રહેતા ને એવા અહીંયા નહીં રહીએ કે? કેમ? એ તો વખત હવે ખબર પડી જાહે. ભાઈ ધીરજ, દલપત કેમ આવું બોલે છે? હવે મોટા ભાઈ, તમને તો ખબર જ છે ને, નાનપણથી ઈ હાવ ટૂંકી બુદ્ધિનો માણસ છે. અને ભાઈ તું આવી આડાવળી વાતું ન કર. તને જો આ વાતું કંટાળો આવતો હોય ને તો જા નીચે પાનના ગલ્લે આંટો મારીએ, છોડા બોડા પીતો હોય જા. તો અહીંયા કોને બેહવું છે? આ તો હાસુ કહીને ત્યારે તમને ખોટું લાગે છે. એલા ભાઈ, તો આ નાની નાની વાતમાં ક્યાં ખોટું લગાડી જાય છે? મોટા ભાઈ, હવે એને સાદું નથી સમજાવવો. ગમે એમ સમજાવવો એ નહીં સમજે. પણ જો આમ જવો, તમે અટાણા અહીં આવ્યા છો ને તો હાંજનું વાળું તમારે અહીં કરીને જવાનું છે. ભાઈ આજે તો પહેલો દિવસ છે, પછી હું 2-4 દિવસ કેડે આવી ત્યારે જમવા રોકાઈશ. અરે પણ ભાઈ, આપણે ઘરનું ઘર છે. આજે આવ્યા છો તો જમીને જાઓ, અને 2-4 દિવસ પછી આવો તો 2-4 દિવસ પછી જમીન જવાનું છે. હું અમિતને ફોન કરીને કહી દઉં છું કે તારા પપ્પા અહીંયા જમીન જાહે. હા મોટા ભાઈ, રોકાઈ જાઉં. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હું શું કહું છું કે કાલે તમે ઘરે આવ્યા પણ આપણું આ ઘર જોયું નહીં હોય તો ચલો હું તમને આપણું આ ઘર બતાવું. ચાલો. હા જો પપ્પા, હા છે ને આપણો ડ્રોઈંગ રૂમ છે. અહીંથી આગળ જઈએ એટલે સામે જો આ સામે ટીવી દેખાય છે, હે આપણું ટીવી. પછી આગળ વધશો ને જો પપ્પા,
હા આપણું એન્ટિક વસ્તુ મૂકવા માટેનું શોકેશ છે. અને તમને તો ખબર જ છે ને કે મને બુક્સ વાંચવાનો કેટલો શોખ છે. આ બધી અલગ અલગ બુક્સ છે. ચલો, હા છે આપણું કિચન, મતલબ કે રસોડું. આ ચીમની ના ખબર હોય તો આપણે ગામડે હતા ત્યારે કેમ શાકભાજી ને બધું મતલબ રસોઈ કરતા અને ધુવાડો ઉપર જતો. હવે આ ચીમની આવી ગઈ છે જેથી કરીને આપણું ઘર ગંદુ ન થાય અને બધો જ ધુવાડો એના દ્વારા ઉપર જતો. હા ચાલો પપ્પા, હું તમને બેડરૂમ બતાવું. ચાલો. ચલો બાપુજી, આ આપણો સ્ટોરરૂમ છે. સ્ટોર રૂમ એટલે? એટલે વધારાની સાધન સામગ્રી સાચવવાની જગ્યા. હા, સારું સારું સમજાઈ ગયું હવે મને. જો કેટલો મોટો રૂમ છે. સામાનની સાથે સાથે એક માણસ પણ સૂઈ શકે. હા, ગામડામાં અમારે સ્ટોર રૂમ ન હોય પણ વધારાનો સામાન મેળવવા માટે ઢાળિયા બનાવ્યા હોય. અમારે ત્યાં વધારાનો સામાન હોય ને એમાં પડ્યો રહે, એટલે કે સ્ટોર રૂમ અમારા માટે તો ઢાળિયા સમાન જ ગણાય. પણ બાપુજી, અમારે અહીંયા એવું બધું ના હોય. ઓકે ચાલો, તમે બંને બેસો અને હું તમારા માટે ચા નાસ્તો બનાવી દઉં. હા, મારા માટે કોફી બનાવજો. અરે મારા તું આવો, બેસ બેસ. કેમ છે? બસ મજામાં. કેમ છો કાચું તમે? આજે ભૂલી પડી ગઈ? હા કાકી, આ પપ્પા માટે શાકભાજી લેવા ગઈ હતી અને અમિતનો ફોન આવ્યો તો અમિતે કીધું કે પેન્સરનું કાપડ લેતી આવજે. લ્યો, હવે તું આવા કામ માટે જ રહી ગઈ છો? અને ભાઈને તો અહીંયા બેઠા બેઠા ઓટલા જ તોડવા છે. શું એનું એટલું કામ ના જાતે કરી શકે? આવો, હાચી વાત છે મનીષાની. કા હું હાસી વાત છે, કપાળ હાસી વાત છે. અને હાસી વાત કહેવાય એટલે મોટા ભાઈ ગામડેથી અહીંયા આવ્યા છે. આ સિટીમાં થોડી એને ખબર હોય કે કયો રસ્તો ક્યાં જાય છે, કઈ વસ્તુ ક્યાં મળે છે. હલા થોડીક શરમ કરો. આ મોટા ભાઈ વિશે આવું બોલો છો? શરમ આવવી જોઈએ. શરમ ક્યાંથી આવે? મોટા ભાઈ ગામડે હતા ને તો ખેતરમાં પાકેલો એક દાણો પણ આ નથી મોકલ્યો. બધું એકલા જ હજમ કરી ગયા. બધું જાણીએ છીએ આપણે, પણ શું કરવાના આવે? એટલે તમે બેય માણસ બધી વાત ભૂલી ગયા. આપણે જ્યારે ભાઈઓ ભાગલા પાડ્યા ત્યારે આપણે ભાઈઓએ ભેગા બેસીને બોલી કરી હતી કે ગામડે જે ભાઈ રે જમીન મકાન અને ગૌઢાને હાંસવે ઈ ભાઈ જમીનની બધી ઉપજ ખાશે. તો અત્યારે તમે આવી વાત કરો છો? ભૂલતા તો કાંઈ નથી, પણ માણસાઈ નામની ચીજ હોય ને જગતમાં, એ તમે ન ભૂલતા. આપણે એના નાના ભાઈ છીએ અને ક્યારેક સંભાળ લીધી હોય ને તો આપણે એને પાટલે બેહારીને પૂછતા હોય. હા, સાચી વાત તો છે. તો અત્યાર સુધી બાપુજીએ તમને કંઈ મોકલાવ્યું જ નથી? ના. સારું, મને બધું જ સમજાઈ ગયું. પણ અત્યારે મારે શાકભાજી લેવા જવાનું છે તો મને લેટ થાય છે, તો હું જાઉં છું. ઠીક છે? હું તમને શું કહું? હા બોલ ને, શું કેવું છે? આ બાપુજી આટલા બધા પથ્થર હૃદયના છે એ મને આજે ખબર પડી. કેમ વળી, શું કર્યું પપ્પાએ? આજે હું કાકાના ઘરે ગઈ, ત્યાં કાકીએ મને બધી જ વાત કરી. એટલે શું કહ્યું કાકીએ? બસ એ જ કે બાપુજી જ્યારથી ગામડે એકલા જુદા રહે છે ને ત્યારથી બાપુજીએ કોઈની સંભાળ લીધી જ નથી. શું એ વાત સાચી છે? હવે હા, કદાચ હોઈ પણ શકે અને કદાચ ના પણ હોઈ શકે. તો તમે ખબર શું રાખો છો? સાચું સુખ તો પરિવારનું જ હોય છે. અને જો પરિવારમાં કોઈ આપણા વિરુદ્ધ બોલતા હોય ને તો આપણે એમ સમજવું કે ભૂલ આપણામાં જ છે. બરાબર. હવે બીજું તારે કંઈ કહેવાનું છે? કાંઈ નહીં, તમારે જે સમજવું હોય એ સમજી જાઓ, બાકી તમારી મરજી. આજે કાકા જોડે આવું થયું, કાલે આપણા જોડે આવું થશે. આ એક ગંભીર મુદ્દો છે, એટલે તમે મારી વાત પર શાંતિથી વિચારજો. હા સારું, હા હું શાંતિથી વિચારી લઈશ. હવે આ તારું મોઢું બંધ કર અને મારે થોડું કામ છે તો મને મારું કામ કરવા દે. પપ્પા, હા શું વિચારોમાં પડી ગયા હતા?
બસ વિચારે ચડી ગયો તો. વિચારોમાં પડી ગયા પપ્પા? એવા તો કયા વિચારોમાં પડી ગયા તમે? મને ગામડાની બહુ યાદ આવે છે. વિચારતો તો કે ગામડે પાછો ક્યારે જઈશ. એ તો આપણું ઘર છે, તમે ગમે ત્યારે જઈ શકો. હા, ધારાની વાત એકદમ સાચી છે. અને હું શું કહું છું પપ્પા, મારે છે ને તમારી સાથે એક વાત કરવી હતી. જો પપ્પા ખોટું નહીં લગાડતા, પણ હા તમે ગામડેથી આવ્યા ત્યારથી બેડરૂમ આખો યુઝ કરો છો, અને જો મારે કંઈક કામ હોય તો મારે શું કરવાનું? એટલે બેટા તું કેવા શું માંગે છે? પપ્પા જો તમને કંઈ વાંધો ન હોય ને તો આપણા ઘરનો સ્ટોરૂમ બહુ મોટો છે, તો આજ રાતથી આ ધારા તમારી પથારી સ્ટોરૂમમાં કરી નાખે તો? હા બેટા, આમે ફળ આપતું વૃક્ષ જ્યારે સુકાઈ જાય ને ત્યારે કાં એનું બળતણ થાય અને કાં એનું કંઈક બીજી વસ્તુ થાય. આમે તારી મમ્મી ગયા પછી મારું કોઈ કામ તો રહ્યું નથી, એટલે હું પણ બળતણ જ બનીશ. મને ખ્યાલ જ છે બેટા બધોય, પણ છતાં તું કે એમ. હા તો સારું પપ્પા. જો ધારા સાંભળ મારી વાત. આજથી જ છે ને પપ્પાની પથારી સ્ટોરૂમમાં કરી દેજો. ચાલો તો હવે મારે ઓફિસ માટે લેટ થાય છે તો હું નીકળું. ઓકે, ઠીક છે. જય શ્રી કૃષ્ણ. અમિત, ચાલો ગામડે જાઉં છું. સારું પપ્પા. આ મોટા ભાઈ, કાકા તમે અને અહીંયા બેસો ને, બેસો બેસો. બેસો મોટા ભાઈ. મોટા ભાઈ, મેં સાંભળ્યું છે કે તમે ફરી પાછા હંમેશા માટે ગામડે જાવ છો. બરાબર સાંભળ્યું છે. પણ મોટા ભાઈ, દેહમાં જઈને તમે કરશો હું? તે જ શીખવ્યું છે ધારા અને અમિતને, એ પ્રમાણે કરીશ. બીજું તો મારું કોઈ છે નહીં. હા બાપુજી, અમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે અમને જણાવો. તમે આમ ઘર છોડીને જાવ એ યોગ્ય ના ગણાય ને. હા બાપુજી, અમારે કોઈ ભૂલ થઈ હોય તો અમને જણાવો. હા મોટા ભાઈ, ત્યાં જમીન તો ભાગવી આપી દીધીશ, તો પછી ત્યાં તમે જઈને શું કરશો? અને ભાગ લેવા જ જવાનું હોય તો એ તો તમારા ભાઈ લઈ આવી શકે છે ને. મને દુઃખ એ વાતનું છે કે 6 મહિના પહેલા તમારા જેઠાણીનું અવસાન થયેલ છે. એ જીવી ત્યાં સુધી તનતોડ મહેનત કરીને અમિતને ભણાવી ગણાવી અને મોટો કર્યો, અને આ મકાન લેવામાં પણ એમને મને ખૂબ મદદ કરી છે. અને અહીંયા આવી અને મને સ્ટોર રૂમની અંદર કેદ કરી દેવામાં આવ્યો છે. હું કોઈ એવી વસ્તુ કે સામાન નથી કે સ્ટોર રૂમમાં તમે મેલી દો. આ બધી વસ્તુ અમુક લોકોથી ચડામણીથી થયું છે. હું એટલો બધો હોશિયારો નથી કે બીજાના આધારે જીવું અને બાકીની જિંદગી ઉધારીમાં જીવું. ના ભાઈ ના, મારું સ્વમાન મને મારા જીવ કરતાં પણ વધારે વાલું છે. પણ રહી કાંઈ વસ્તુ મોકલવાની, તો પહેલી વાર મેં તમને ઘઉં મોકલ્યા હતા, તો તમે લોકોએ એ ઘઉં સીધે સીધા નાળામાં ફેંકી દીધા. ત્યાર પછી તમને કોઈ પણ વસ્તુ આપવામાં મારો જીવ અચકાતો હતો. આના કરતાં કોઈ ગરીબ માણસને દીધું હોત ને તોય સારું હતું. તમે શું વાત કરો છો મોટા ભાઈ? તમે ક્યારે ઘઉં મોકલાવ્યા હતા? આ દલપતને પૂછે ને, તારી સામે જ બેઠો છે. આ દલપત, આ મોટા ભાઈ કે એ વાત સાચી છે? જવાબ દો. જવાબ મળી. એટલે ભાઈ તને શરમ આવવી જોઈએ. આ પોતાના નિજી સ્વાર્થ માટે તે હગા ભાઈને નીચો દેખાડ્યો. મનીષા, તને તો મારી દેરાણી કહેતાય મને શરમ આવે છે. હવે તું જ હરકત કરી તે? અરે બાકી હતું તે આ ધારા વહુને ચડાવ્યા. તારી પાસે આવી આશા નહોતી. છોડો આ બધી વાત. મેં નિર્ણય લઈ લીધો છે કે મારે હવે ગામડે જતું રહેવું છે, એટલે હું જાઉં છું. બાપુજી, સૌથી વધારે જો કોઈએ તમારું દિલ ડૂબાવ્યું હોય ને તો એ હું છું. એટલે સજા તો મને જ મળવી જોઈએ. એટલે આવડું મોટું પગલું ભર્યા પહેલા તમે મને સજા આપો. બાપુજી, બાપુજી મને માફ કરી દેજો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. સાચું કહું ને તો આ બધામાં ભૂલ મારી જ છે. આ ધારાની ચડામણીમાં આવીને મેં તમને ન કહેવાના શબ્દો કીધા છે. નાના મોટાનું ભાન ભૂલી ગયો છું. તમારી મર્યાદા ભૂલી ગયો છું.
પ્લીઝ બાપુજી, પ્લીઝ મને માફ કરી દેજો, માફ કરી દેજો બાપુજી. મોટા ભાઈ, અમને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. એક નાનો સમજીને મને માફ કરો. હવે આવું ક્યારેય નહીં કરીએ. અમે તમારા સંતાન સમાન જ છીએ, અમને માફ નહીં કરો. હા, મોટા ભાઈ, આખી દુનિયાને ખબર છે કે તમારું હૃદય કેટલું વિશાળ છે. દયાના સાગર છો તમે. તો તમે તમારા હગા ભાઈને માફ નહીં કરો? માફ કરી દ્યો ને. માફ કરવાવાળો હું કોણ ભાઈ? હવ ના કર્યા હવ ભોગવ છે. આ સંસ્કારની જ્યોતમાં વિવેકનું દિવેલ નાખતા રહ્યો તો એથી વધારે બીજું જોવે શું? મોટા ભાઈ, તમે એક વચન આપો મને. અમને છોડીને ક્યારે તમે ગામડે જવાની વાત નહીં કરતા. તમે જો બધા રાજી હોય ને તો હું તમને મેલીને ગામડે નહીં જાઉં. મોટા ભાઈ, અમે તો રાજી જ છીએ. મેં કીધું તું ને કે આપણા મોટા ભાઈ છે ને એ દયાળુ છે, તરત માફ કરી દે.